श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जथा यथा
પુનઃ નવનિર્મિત શ્રી રામજી મંદિર પ્રથમ પાટોત્સવ મહોત્સવ અંતર્ગત રામકથાના તૃતીય દિને સંતવૃંદ, સંગીતની ટીમ, અને આ ટેકનોલોજીના કારણે વિજ્ઞાનના માધ્યમથી સૌ આ રામકથા સાંભળતા જોતા સૌ કોઈ શ્રોતાજનો અને સન્મુખ બિરાજમાન આપ સૌને વ્યાસગાદી પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત. ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલની આપણી કથામાં પ્રસંગમાં આપણે સાથે રહીને સમજી રહ્યા હતા. ગુરુચરણ ધૂલીથી આંખ પવિત્ર થાય પછી વંદન કરવાની ઈચ્છા થાય. વંદન મેરી ભાઈ બહેન વ્યક્તિને બંધન આપે છે. તમે જેને વંદન કરો એ વ્યક્તિ બંધાઈ જાય તમારા પ્રેમમાં, તમારી લાગણીમાં. અને આપણે ત્યાં એમ પણ કહેવાય છે કે નમે ગમે. અને જેને નમન કરીએ એના અવગુણ આપણને ન દેખાય. નમનમાં એક તાકાત છે અને નમન એને કહેવાય, વંદન એને કરાય કે આપણને એમાં પૂજ્ય ભાવ દેખાણો હોય. એટલે પ્રથમ વંદના પ્રકરણ અંતર્ગત આંખ પવિત્ર થાય પછી તુલસીદાસજી વંદન શરૂ કરે છે. વિચાર કરે છે કે આ પૃથ્વી પર પહેલી વંદના કોને કરું. એમાં એમને આ બ્રાહ્મણો દેખાયા અને એમને વંદના બ્રાહ્મણથી કરી. કારણ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ત્રણ આપણે આમ ચાર વર્ણાશ્રમ વ્યવસ્થા ભગવદ્ ગીતાના ન્યાયે છે. એ ન્યાયે પ્રથમ બ્રાહ્મણની વંદના કરી છે. બ્રાહ્મણની વંદના કરવાના બીજા અનેક કારણો છે. સમાજમાં ત્રણ વસ્તુ હોય છે. એક સમાજમાં અજ્ઞાન હોય છે. બીજું સમાજમાં અભાવ હોય છે. અને ત્રીજું માણસમાં ડર હોય છે. એટલે અભય. અજ્ઞાન દૂર કરે બ્રાહ્મણ. સમાજમાં અન્યાય, જ્યાં જ્યાં અન્યાય થતો હોય, સ્ત્રી પુરુષોમાં અન્યાયને દૂર કરે ક્ષત્રિય. અજ્ઞાન, અંધકાર, અન્યાય, અજ્ઞાન, અન્યાય અને અભાવ. આ ત્રણ વસ્તુથી જગત ઘેરાયેલું છે. સમગ્ર જગત. એક સમાજમાં અજ્ઞાન તો છે જ. એટલે અજ્ઞાનનો દૂર કોણ કરે? તો એના માટે બ્રાહ્મણો છે, સાધુઓ છે. સમાજમાં જ્યાં જ્યાં અંધકાર, અજ્ઞાન હોય ત્યાં જઈ અને વાત સમજાવે, ભાઈ આમ ન રહેવાય, ધર્મનો ઉપદેશ આપે. તો અજ્ઞાન દૂર કરે બ્રાહ્મણો,
પછી ગમે તે જ્ઞાતિમાં હોય, વર્તમાન, પછી સ્ત્રી હોય પુરુષ હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. જે સમાજનું અજ્ઞાન દૂર કરે એ જ બ્રાહ્મણ. દ્વિજ, જેનો બીજો શબ્દ છે દ્વિજ. અરે શ્રી રામ જય રામ જય જય રામ, જય પૂજ્ય બ્રહ્મલીન પાંડુરંગ દાદા. એ બ્રાહ્મણની આ વ્યાખ્યા કરતા હતા. પૂજ્ય પાંડુરંગ દાદા બ્રહ્મલીન સવારમાં વ્યાસગાદી ઉપર આવા જગતમાં એક રાહ આપ્યો છે. એવા પૂજ્ય પાંડુરંગ દાદાને વંદન. એમણે આ વ્યાખ્યા આપી છે કે સમાજમાં અજ્ઞાન દૂર કરે બ્રાહ્મણ. જ્યાં જ્યાં અજ્ઞાન છે, ક્ષત્રિય ઘેર જન્મવું એક જુદી વાત છે, અને જે સરહદ ઉપર ચોકી કરે, દેશને અન્યાય ન થવા દે, એક ક્ષત્રિય. અહીં આપણે બેઠા છીએ, સરહદ ઉપર રક્ષણ કરે છે ભારતની સરહદનું. એ શહીદોના કારણે, એ રક્ષકોના કારણે આપણે અહીંયા બેઠા છીએ. આપણા જીવવામાં એની શહીદીનો બલિદાન છે. આપણા જીવવામાં એમની શહીદી છે. તો આમ લાગે છે આપણને કે આપણે બેઠા છીએ, આપણા ઘરે છીએ, આપણા ગામમાં છીએ. માણસ પોતાના સિવાય ક્યાંય જોતો જ નથી. આપણે બધાના ઋણી છીએ મેરે ભાઈ, એક એક વ્યક્તિના ઋણ છે. અહીંથી ક્યારેય કોઈ ઋણ મુક્ત ન થાય. ઋણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં? એવા રસીલા નયન બીજે હૃદય ખવાય ક્યાં? જોજો અમારી પ્રીતળી તમે અંત સુધી નિભાવજો. આ દ્વાર તમારું છોડીને બીજે હવે જવાય ક્યાં? અરે પ્યાસી તમારા પ્રેમના આવી ઉભા છે બારણે. પ્યાર સુડાવીને હે સનમ પ્યાસી હૃદય ધરાય ક્યાં? પ્રેમમય નિષ્દિન રહો સત્તાર સાથ સત્સંગમાં. તારો હૃદયમાં વાસ છે, સર્વે સ્થળે પ્રકાશ છે. તારો હૃદયમાં વાસ છે, સર્વે સ્થળે પ્રકાશ છે. ગેબી અવાજો થાય ક્યાં? કે દ્વારે દ્વારે અથડાય ક્યાં? અરે જોયું જગતમાં ફરી ફરી, પાસે મળ્યા છે શ્રી હરિ. પણ સત્તાર જ્ઞાની ગુરુ મળ્યા વગર આવો યોગ થાય ક્યાં? તાર આવો યોગ થાય ક્યાં? જ્ઞાની ગુરુ મળ્યા વગર. આ કોણ સમજાવે આપણને કે આપણે અહીંના ઋણી છીએ? તો ગુરુ મહારાજ જ કહે. બે વિભાગ છે મેરે ભાઈ, એક લૌકિક અને એક પારલૌકિક. અહીંયા જન્મ લીધા પછી બે જગત સુધારવાના છે, એક લૌકિક
એક લૌકિક ધર્મને ખબર પડવી પડે અને એક પારલૌકિક. જેને આ ધરા પર ચાલતા ન આવડે એને અધર ચાલતા ક્યારેય ન આવડે. જેને લૌકિક બાબતમાં સમજ ન પડે એને ક્યારેય પારલૌકિક બાબતમાં ન સમજ પડે. યાની જેને લૌકિક બાબતમાં સમજ ન પડે એને અલૌકિકમાં ક્યારેય ન પડે. પહેલા તો લૌકિક સમજવું પડે. આપણે લૌકિક સમજતા નથી અને સીધી પરલોકની વાતો કરીએ છીએ. એટલા માટે મેરે ભાઈ બહેન, આરંભ થવો હોય, જે બાળક જન્મે છે એનો વિકાસ થતા થતા એની માં એને ચાલતા શીખવાડે છે. પણ મહાનમાં મહાન દોડવીર, ગોલ્ડ મેડાલિસ્ટ, દોડમાં લાવે, ગોલ્ડ મેડાલિસ્ટ, ઓલિમ્પિકમાં નંબર લઈને આવે, જીતીને આવે. પણ એ મહાનમાં મહાન દોડવીર જ્યારે ચાલતા શીખ્યો ને ત્યારે એની માની આંગળી પકડીને ચાલતા શીખ્યો. ભલે દોડ, અને એમ કે હવે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, મેં દોડમાં પહેલો નંબર લીધો, મેં પહેલો નંબર લીધો આખા વિશ્વમાં. એ એનું અજ્ઞાન છે. કારણ કે ચાલતા તો એની માએ શીખવાડ્યું હોય છે, એના ઋણી છીએ. એટલે આ ધરાઈ આપણી માં છે. इसीलिए प्रथम प्राथमिकता न समझाय. 5 વર્ષનું બાળક થાય ને મૂક્યા લ્યો કોલેજમાં, શું થાય છે એમ દિશા. 5 વર્ષનું બાળક થાય ને એને કોલેજમાં દાખલ કરી દે. અને અત્યારે પૈસાથી બધું થાય છે, કરી દે દાખલ. તો શું કરે કોલેજમાં, યુનિવર્સિટીઓમાં. પણ આ પ્રારંભ તો થવો જ પડે ને, પ્રાથમિક. એમ પ્રારંભ જ ન આવડે. હજી આપણને ક્યાં બેસવું, કેમ બેસવું, કોની સાથે કેમ વાણીથી વર્તન કરવું, એનું હજી અજ્ઞાન ફેલાયું. હજી એમાંથી આપણે બહાર નથી આવ્યા. લોકો એમ કે હવે તમે અહીંયા બેઠા છો, અહીંયા બેહવાનું તમારે. હજી દિશા બેઠી છે. ऐसी जगह बैठिए कोई न कहे उठ, ऐसी जगह बैठिए कोई न कहे उठ, ऐसी बानी बोलिए कोई न कहे चुप. એવા શબ્દો બોલીએ કોઈ આપણને હવે તમે મૂંગા રહો એમ બોલે છે. કારણ કે હજી લોકો ઈચ્છી રહ્યા છે આપણી પાસેથી એવું આપણે બોલતા નથી. આપણે આપણા સ્વાર્થ સિવાય દેખાતું નથી. સુર નર મુનિ સબ કી स्वार्थ लगे करे सब प्रीति, स्वार्थ लगे करे सब प्रीति, सुर नर मुनि सब किया. લોકો પ્રીત કરે છે. સમાજમાં માણસ સ્વાર્થી, 3 શબ્દો ત્યાં પણ છે. પોતાના માટે કરવામાં આવે સ્વાર્થ છે, બીજાના માટે કરવામાં આવે પરાઅર્થ છે, અને પરમની પ્રાપ્તિ કરવા માટે જે કાંઈ સાધન કરવામાં આવે એને પરમાર્થ કહેવાય. પરમાર્થ राम ब्रह्म पर
લક્ષ્મણજીના મુખમાંથી આ વાક્ય નીકળ્યું છે. કેવટને ધ્યાનમાં રાખી કેવટને કહે છે આ વાક્ય, હે કેવટ, હે ગોરાજ, રામ બ્રહ્મ પરમાર્થ હે કેવટ, આ પરમ પરમાર્થ છે. અને પરમ પરમાર્થ શબ્દ મળતાની સાથે કેવટે નક્કી કરી લીધું, હવે આ ચરણ ધોયા પછી તેને નાવમાં બેસાડું. તો મેરે ભાઈ બહેન, વાત આપણી એ ચાલે છે કે સમાજમાં અજ્ઞાન છે એને દૂર કરે બ્રાહ્મણ પૂજ્ય પાંડુરંગ દાદા. કેવું સરસ જેમણે ધર્મની વ્યાખ્યાઓ આપી છે. ખૂબ વિદ્વાનો છે ધરા પર, કોઈ વિદ્વાનનો તોટો નથી. ભક્તિ જે સોશિયલ ફોર્સ એનું વાક્ય છે. સોશિયલ ફોર્સ ભક્તિ. તો અજ્ઞાનને દૂર કરે બ્રાહ્મણ. અને આપણે બ્રાહ્મણને આપણા ઘેર આદર સત્કારથી બોલાવીએ છીએ તો છે જ. એ તો પૂજા સત્સંગ સ્વાધ્યાય આપણને કરાવે જ છે, આપણે કરીએ છીએ એના દ્વારા. એ બ્રાહ્મણ. ભગવાન રામજીના મુખમાંથી બ્રાહ્મણ માટે જે શબ્દ નીકળ્યો છે, પૂજ્ય વિપ્ર શીલ ગુણહીના, શીલ અને ગુણ વગરનો બ્રાહ્મણ પણ પૂજનીય છે. 9 પ્રકારની ભક્તિ 2 વાર રામચરિતમાનસમાં કહેવામાં આવી છે. 2 વાર. બેયના વક્તા એક જ, શ્રોતાજનો અલગ અલગ. એટલે વક્તા એક હોવા છતાં એમણે અલગ અલગ વાત કરી છે. એકના શ્રોતાજનમાં શબરી છે, એમાંય વક્તા રામ, ભગવાન રામ છે. એમણે 9 પ્રકાર કહ્યા છે. અને પંચવટીમાં ભગવાન રામ 9 પ્રકાર કહે છે ભક્તિના. એના શ્રોતાજન લક્ષ્મણ છે. એક ગ્રસ્તી છે, એક વિરક્ત છે. એક શ્રોતાજન ગ્રસ્તી છે, એક વિરક્ત છે. વક્તા એક ના એક, પણ 2 શ્રોતાજન અલગ અલગ છે. એટલે 2 ને 9 પ્રકાર અલગ અલગ આપવામાં આવે છે. બહુ મહાન. અને એમાં પૂજ્ય બાપુ બાપુએ તો રામચરિતમાનસ ઘેર ઘેર ગુંજતું કર્યું. લોકો એક સમય એવો હતો જય સિયારામ નહોતા બોલતા, એના બદલે હવે જય સિયારામ બોલવા લાગ્યા. એ પૂજ્ય બાપુની દેન છે. અને ગીતા કેવલ કબાટમાં ચંદન માટે રાખવામાં આવી હતી, અથવા તો કોર્ટમાં સોગન ખાવામાં રાખવામાં આવી હતી. એ ગીતાને ઘેર ઘેર ગુંજતી કરી પૂજ્ય પાંડુરંગ દાદાએ. તો અજ્ઞાનને દૂર કરે એ બ્રાહ્મણ, અન્યાયને દૂર કરે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં જેને જેને અન્યાય થાય એ દૂર કરે એક ક્ષત્રિય.
ગુણપરક વાત છે. વ્યક્તિવાચી શબ્દ નથી, આ જ્ઞાતિવાચી શબ્દ નથી. એ તો છે જ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ તો છે જ જ્ઞાતિવાચી. પણ શાસ્ત્ર તો મેરે ભાઈ બહેન અહીંયા કહે છે જ્યાં જ્યાં અન્યાય થાય દૂર કરે એક ક્ષત્રિય. પરશુરામ મહારાજે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી ઋષિઓ હતા. એટલે અજ્ઞાન, અન્યાય અને અભાવ, જ્યાં જ્યાં અભાવ છે વસ્તુનો, જમવાનો, કોઈ પણ પ્રકારનો અભાવ છે સમાજમાં, એ અભાવ દૂર કરે વૈશ્ય. એટલે આ જવાબદારી વૈશ્યોની છે. અને સમાજમાં 99% વૈશ્ય કર્મથી બધા વૈશ્ય 99% કર્મથી વૈશ્ય છે. પૈસાની લેતી દેતી કરે, યજ્ઞ કરે, ખેતી કરે, પશુપાલન કરે, નોકરી કરે, ટૂંકમાં જ્યાં જ્યાં પૈસાની લેતી દેતી થાય એ વૈશ્ય કર્મ છે. પછી સંન્યાસી હોય ગમે તે હોય તો પણ પૈસાની લેતી દેતી થઈ એટલે કર્મ વૈશ્ય છે. અને આ ત્રણ માંથી જે કંઈ પણ ન કરી શકે એને શુદ્ર કહેવાય. અન્યાય દૂર ન કરી શકે, અજ્ઞાન દૂર ન કરી શકે અને અભાવ દૂર ન કરે એક શુદ્ર. અને શુદ્ર એટલે પોતાના દેહ પૂરતો વિચાર કરે. મને મળી જાય, હું આમ કરી લઉં, પોતા સિવાય બીજો વિચાર ના આવે. શુદ્ર વ્યક્તિ જ્ઞાતિવાચી કોઈ શબ્દ નથી. આ ગુણવાચી બધા શબ્દો છે. તો મેરે ભાઈ બહેન, यथा सुवंजन साधक सीध कौतुक देखत फेर અને આવા જે માણસો છે એને સિદ્ધ કહેવામાં આવે છે. એ જ ભૂમિના એ જ સિદ્ધજનો છે. એવા સિદ્ધજનોમાં કોને પ્રણામ કરવું એ ક્રમ લેવા માટે તુલસીજી નેત્ર પવિત્ર થઈ, વાણી પવિત્ર થઈ અને વંદના પ્રકરણ શરૂ કર્યું. એમાં બંદવ પહેલી વંદના, બંદવ પ્રથમ
પૃથ્વીના હાલતા ચાલતા સુરી વિચારધારાના એવા બ્રાહ્મણોને વંદન કરું છું. બંધૌ મહી સુર, મહી નામ પૃથ્વી, સુર નામ સુરી વિચારધારા, એવા હું બ્રાહ્મણોને વંદના કરું છું કે મોહથી સંશયો ઉભા થયા હોય એનું શમન કરનારા છે, અવહરણ કરનારા છે. આવા પુરુષો, આવી સ્ત્રીઓ, આવા ભાઈઓ, આવા સમગ્ર સમાજને હું વંદન કરું છું. અને આવો સમગ્ર સમાજ હોય એમાંથી બહુ આમ ક્રમ તો જો કેવો સરસ ચાલ્યો આવે છે. અને આવા જેની વિચારધારા હોય એને જ સાધુ કહેવાય. સાધુ કોઈ જ્ઞાતિવાચી શબ્દ છે? એ તો એક વ્યવસ્થાનો ભાગ છે. એટલે તમે જો સાધુ કોઈ પણ જ્ઞાતિ બની શકે. હા, વાત સમજો બધા બરોબર. સાધુ કોઈ પણ જ્ઞાતિનો માણસ બની શકે, પણ અમારે કઈ દરબાર બનવું હોય બની શકીએ, અમે અમારે પટેલ બનવું હોય બની શકીએ? તેમ નાકમાં આવવા દો અમને. કેટલા વિશાળ છે સાધુ, સમગ્ર સમાજને આવકારે. કોઈ પણ સમાજનો માણસ સાધુ બની શકે, એનો શિષ્ય બની જાય એટલે ભેગ કરી લે. કોઈ પણ કરે. અને સ્ત્રી બની શકે, પુરુષ બની શકે, ગમે તે જ્ઞાતિ. એટલે સાધુ સાગર છે, સાધુ વિશાળ છે. સાધુ સાધુ કઈ બ્રહ્મ બખાના. બ્રહ્માજી બોલ્યા છે શિવજી માટે, સાધુ સાધુ કઈ બ્રહ્મ બખાના. બ્રહ્માજીએ શંકર ભગવાનને સાધુ કીધું. અરે કઈ પણ દશરથજીને કહે છે તમે સાધુ, કૌશલ્યા સાધુ, રામ સાધુ, મારે મારા વચન જોઈએ. એ સાધુ બોલે છે. કૌશલ્યા સાધુ, દશરથજી સાધુ. એટલે સાધુ સમાજની આંખ છે. સમાજની, ફરી કહું, સમાજની આંખ સાધુ છે. અને સાધુની આંખથી જે માણસ એની પાછળ ચાલશે એને ક્યારેય ખાઈમાં નહીં પડવું પડે. એ સમાજની આંખ છે. અને જે સાધુ સમાજની આંખ હોય અને એ જ ગમે તેમ વાણી વર્તન કરે તો સમાજ ક્યાં જાય? એ સાધુની બહુ મોટી જવાબદારી છે. એટલા માટે અહીંયા સાધુની વંદના કરતા કેવો ગુણ આપ્યો છે, સાધુના લક્ષણો બતાવ્યા છે. સાધુના, જોકે ભગવદ્ ગીતામાં તો બહુ અસંખ્ય લક્ષણો, અને જોકે આમાં રામચરિતમાનસમાં એક એક કાંડમાં સાધુના લક્ષણો બતાવ્યા છે. એમાં બાલકાંડના આરંભમાં સાધુનું પહેલું લક્ષણ એનું ચરિત્ર પહેલા તો કપાસ જેવું હોવું જોઈએ. સાધુનું જીવન પહેલા તો કપાસ હોય. કપાસમાં તો જે તુલસીદાસજીને આટલા વર્ષો પહેલા ખબર હશે કે કપાસ સમગ્ર ભારતમાં થાય એટલે લાવો કપાસ. નહીતર કહી શકે ગુલાબનું ફૂલ, હજારીગલનું ફૂલ કહી શકે, કેસુડાનું કહી શકે, મોગરાનું ફૂલ કહી શકે, પણ નહીં. સાધુનું જીવન એ કપાસના ફૂલ જેવું છે. હવે કપાસના ફૂલમાં કોઈ સુગંધ નથી, એનામાં કોઈ રસ નથી. એ કપાસના ફૂલમાંથી ઝીંડવું બને, ઝીંડવામાંથી એમાંથી કપાસ નિર્માણ થાય, વળી એમાંથી કપાસિયા કાઢી અને એનું કાપડ બને, તાણો વાણો થાય, વણે તાર નીકળે, એનું કાપડ બને, અને કાપડ બન્યા પછી એ બીજાના છિદ્રોને ઢાંકવાનું કામ કરે. એ સાધુ. કેટલી પરિક્રમા છે. કપાસનું ફૂલ બને, એનામાં રસ ન હોય એટલે નિરસ શબ્દ પ્રયોગ છે. નિરસ બિસર ગુણમય ફલિતાસ. ગુણ કેવો છે? એ ફૂલમાંથી ઝીંડવું બની જાય.
અત્યાર સુધી ગામમાં ફૂલ ન મળે. હમણાં વિનુભાઈ કહેતા હતા કે ભાઈ હારું ગામમાં ફૂલ હોય એવું મળે, પણ તો કપાત ઘરના છે ને બધા, તો કોઈ કપાના ફૂલના હાર કર્યા. ફૂલના હાર કરે તો પછી જીંડવા કે શું થાય? એટલું જ નહીં, બીજાના છિદ્રો સુધીની યાત્રા કરે, ઢાંકવાનું કામ કરે. કપાસનું ફૂલ કાપડ બને, અને કાપડ બન્યા પછી અને વસ્ત્ર ફાટી જાય પછી બહેનો ફેંકી દે, ભાઈઓ ફેંકી દે, એમ નહીં. એ કપડા તૂટેલા ફાટેલા કપડાને બહેનો લઈ લે અને પછી રોટલી કરવાની હોય ને ત્યારે એ ગાભો બનાવીને એને તાવડી સાફ કરે. જગતની કાળાશને સ્વીકારી લે સાધુ, જગતના કલંકને સ્વીકારી લે એ સાધુ છે. એટલા માટે લખ્યું, જો સઈ દુઃખ પર છિદ્ર રૂડાવા, જો સઈ દુઃખ પર છિદ્ર જગતના કલંકો સ્વીકારે એ વંદનીય સાધુ છે. મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે હમે બહુ દરિયા કહેતે. કેટલા પ્રમાણો નજીકનો અહીં દાખલો તમે જુઓ. હજી બહુ જાજો સમય નથી થયો. એ અમરેલીમાં મહાત્મા મૂળદાસ છે. એમને પર્ણકુટી 12 આશ્રમ. એ ગામની એક મહિલા રહે છે. કથા એમ છે, મહાત્મા મૂળદાસજી અમરેલીની બજારમાં નીકળે, બહેનો પોતાના બાળકોના ઘા કરી દે એના ચરણમાં. આવું દિવ્ય જીવન, પવિત્ર જીવન. સમગ્ર અમરેલીમાં મહાત્મા મૂળદાસજી નીકળે એટલે લોકો પ્રસન્ન થઈ જાય કે આજ અમારો દિવસ સુધરી ગયો, મહાત્મા મૂળદાસજીના દર્શન થઈ ગયા. એ મહાત્મા મૂળદાસજી પોતાની પર્ણકુટીમાં બ્રહ્મ મુહૂર્તમાં, સાધુ તો વહેલા જ જાગે, ત્યાંને ભજન માટે. અને સાધુનું એક કર્તવ્ય છે જાગવાનું. સમાજ પોતે જાગે તો ઠાકોરજીની સેવા થઈ શકે. અમારે કબીર સાહેબ કહે છે, થોડી દર્દ બિના રે જા
જાગે, કોઈ રોગી હોય જાગે, કાં તો કોઈ યોગી જાગે, કાં ચકોર ચોર, રાત્રે તો એ જ જાગે, અને કાં તો સંતો જાગે. એવા શિયાળાની મોસમ બ્રહ્મ મુહૂર્તમાં યાને 4 વાગે ચોથા પ્રહરમાં જાગ્યા છે એ જ ગામની મહિલા. કોઈ ભૂલ થઈ છે એટલે પોતે વિચાર કર્યો કે હવે હું આપઘાત કરું. એટલે આશ્રમમાં આવી. આ પહેલાનો જમાનો, એ સમયમાં તો બીજું કઈ વ્યવસ્થા હતી નહીં. લગભગ 2-4 ગલીમાં કે એક ગલીમાં આશ્રમોમાં જલ માટે, પાણી પીવા માટે નાના નાના કુવા બનાવ્યા હોય. એ કુવો આશ્રમમાં હતો એટલે આ બેને વિચાર કર્યો અમરેલીમાં કે આશ્રમમાં જવું અને કુવામાં પડી આપઘાત કરો. મહિલા આવી છે. અહીંયા બ્રહ્મ મુહૂર્તમાં મહાત્મા જાગી ગયા છે. અંધકાર છે, શિયાળાની મોસમ છે, અને બેન છલાંગ મારીને જ્યાં કુવામાં જંપલાવા જાય છે ત્યાં મહાત્મા દોડ્યા. ખબર નહોતી કે સ્ત્રી છે કે પુરુષ. અંધકારમાં કોઈ લાગ્યું કોઈ કુવામાં પડે છે એટલે દોડ્યા મહાત્મા. દોડીને પેલી મહિલાને આમ પકડી લીધી પાછળ બે હાથે, અને જામ પકડી મહિલાને તો ખબર પડી કે આ તો કોઈ સ્ત્રી છે, કોઈ મહિલા છે. એટલે મહાત્મા મૂલદાસજીના મુખમાંથી વાત નીકળી, દીકરી બેટા આપઘાત કરે છે, બડે ભાગમાંનો સ્તન પાવા. ઘણા પુણ્ય એકત્રિત થાય જ્યારે દીકરી આવો માનવ દેહ મળે છે, તું આપઘાત કરે છે. બાપજી, આપઘાત સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી. મારી પાસે, અરે દીકરી, એવી કોઈ જગતમાં સમસ્યા નથી જેનું સમાધાન ના હોય. અરે દીકરી, એવી કોઈ રાત્રિ નથી જેમાં સૂર્ય ઉદય ન થાય. એવી કોઈ રાત ખરી કે જેમાં દિવસ ન હોય. એટલા માટે દીકરી, જગતમાં એવું કોઈ દુઃખ નથી કે જેની પાછળ સુખ ન હોય. શા માટે આપઘાત કરે છે? કયું કારણ છે? બાપજી, મારેથી એક ભૂલ થઈ ગઈ છે. આપઘાત સિવાય કઈ ભૂલ. અને સંતો તો મેરે ભાઈ બહેન જગતના દુઃખ દૂર કરવા માટે. દીકરી, અમારો જન્મ જગતના કલ્યાણ માટે થયો છે. બોલ, તારું દુઃખ હોય કે બાપજી, મારા પેટીની અંદર 5 માસનો ગર્ભ છે. નામ આપી શકું, નામ આપું તો જેનું નામ આપવું એ નહીં, મૃત્યુ દંડ મળે મને મળે. અને પેટમાં છે બાળક, એનું પણ મરણ થાય. 3 મરણ થાય. એટલે મેં વિચાર કર્યો કે એકને બચાવવા માટે હું જ આપઘાત કરું. નામ નથી આપી શકે એમ ના. નામ આપવામાં શું તકલીફ છે? બાપજી, હું નામ નહીં આપી શકું. હું આપને પણ નામ નહીં આપું કે મારા પેટની અંદર જે ગર્ભ મોટો થઈ રહ્યો છે એ પાપ કોનું છે એવું નહીં કહી શકું. અને તું નામ આપે તો, કે નામ આપે તો બચી જાવ એવું છે તો જા અમરેલીની બજારમાં કહી દે કે મારા પેટમાં જે પાપ છે એનો બાપ મહાત્મા મૂલદાસ છે. અરે બાપજી, આપનું નામ? હા હા દીકરી, અમે જગતના કલ્યાણ માટે જન્મા છે. તું બચતી હોય, તારા ઉદરમાં બાળક બચતું હોય તો જા. ભલે લોકો મને મૃત્યુ દંડ આપે, મૃત્યુ અમને મંજૂર છે સાધુને, પણ તમે 2 બચવા જોઈએ. બાપજી, હા દીકરી, જા તું કહી દે. અને દીકરીએ કહી દીધું કે મારા પેટની અંદર જે ગર્ભ છે એનો બાપ મહાત્મા મૂલદાસ છે. યહી હૈ સાધુ.
જે બહેનો મહાત્માના ચરણમાં ઘા કરતા હતા પોતાના દીકરાઓના, એ જ લોકો પથરાઓ ફેંકવા માંડ્યા. સત્ય જાણવાની કોઈ કોશિશ ન કરી. તરત જ લોકોએ સ્વીકારી લીધું છે. કોઈ એમ કે કથામાં કોઈએ 25,000 રૂપિયા આપ્યા. બે વાત કરે લોકો, આપે જ ને આટલા બધા પૈસા ક્યાં નાખે? પોતાને આપવા પડે. એટલે જો તો બચવા માટેના શબ્દો કેવા છે. કાં તો એમ કહે કે 25,000 નું દાન કર્યું ફલાણું, સત્કર્મમાં તરત જ વિરોધ કરશે. કોઈ પણ સત્કર્મ કરીએ લોકો એના માટે પ્રમાણ માંગશે. તમે કોઈ પણ સત્કર્મ કરો એનું પ્રમાણ માંગો, અને તમે ખાલી વાત ફેલાવી દો કે ફલાણા ભાઈ આટલું આમ ખરાબ કામ કર્યું, તરત લોકો સ્વીકારી લે. એમાં કોઈ પ્રમાણ જ નથી, કોઈ તપાસ નથી કરતું. આવા દેવ જેવા પુરુષને કલંક આવ્યું, લોકોએ સ્વીકારી લીધું. એ મહિલાને નગરમાંથી કાઢી મૂકી. મહાત્માએ સ્વીકારી લીધી. મહાત્માના આશ્રમમાં સમગ્ર અમરેલીની બજારમાં જે લોકો ફૂલોના હાર પહેરાવતા હતા, એ જ માણસોએ વળી પાછા જૂતાના હાર પહેરાવ્યા, પગરખાના હાર પહેરાવ્યા, જોડાના હાર પહેરાવ્યા. અને સમાજનું આ દર્શન છે મેરે ભાઈ બહેન. જાગૃત માણસે આ નોંધ કરવી કે સમાજ જ્યારે હાર પહેરાવે ને ત્યારે તૈયારી રાખવી કે ક્યારેક ખાડાના હારે આ સમાજ પહેરાવે. સમાજ સ્તુતિ કરે અને નિંદા કરે. સમાજનું આ દર્શન છે. તમે આમ સીધી રીતે ચાલો તો લોકો એમ કે જો ને હવે કોઈને હામું જોતા હાલા જાય છે, હાલા આવે કોઈને નહીં. જય શ્રી રામ નહીં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લોકો નિંદા સાંભળીને એમ કે હવે લોકોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કરીને હાલવું. સમાજમાં જેટલા હામા મળે શેરીમાંથી ગલીમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જે બોલતા હોય બોલે બધા. તો સમાજ એવી નિંદા કરશે કે જોયું મોટો ભગતડો થઈ ગયો. જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. લોકો તરત ટીકા કરે. લોકોને એમ થાય કે હવે આ બહુ ટીકા થાય, લાવો ને અમે આંખ બંધ જ કરી. એટલે કોઈ નહીં આંખ બંધ કરીને જીવવું. હવે જે બોલવું હોય બોલે. તમે આવી રીતે જીવો ને તો લોકો એમ કે જાણે 24 કલાક ધ્યાનમાં બેઠો એવું નાટક કરે છે. આંખ બંધ કરી દો તો એમ કરે. અને એ આંખો ફોડી નાખે તો માણા એમ કે કરેલા ભોગવે. તમે જે કરો સત્કર્મ, લોકો નિંદા કરે. આપણી દ્રષ્ટિ જેવી એથી નથી થઈ શુભ જોઈ શકે. સમગ્ર અમરેલીના નગરના માણસો કાદવ ઉછાળ્યો, પથરાઓ ફેંક્યા, અને સમાજ પછી એ જ પથરામાંથી મૂર્તિ બનાવીને વળી પાછા પૂજવા માટે જરૂર પડે ત્યારે એ જ પથરા પહેલા પથરા ફેંકે અને પછી પથરાની મૂર્તિ બનાવી નાખે. આ જગત સીતાજીને છોડતા નથી, જેને આપણે વંદન કરીએ છીએ, જેનો પાટોત્સવ ચાલી રહ્યો છે, મહોત્સવ ચાલે છે, એવી ભગવતી જાનકીજીની સમાજે ક્યાં છોડી છે? એની ઉપર એક કલંક ઉછાળ્યો છે. અવધપુરી મહારાણી માથે ખાલી કુડા કલંક લગાય આંસુડા બે આવે પ્રભુને આંસુડા.
અશ્વમેઘની આહુતિ વખતે વાંધો વિપ્ર લાવે વાંધો જનક સુતાની ઘણી પ્રતિમા પછી પ્રભુ પાસે પધરાવે તેદી આંસુડા દે આવે પ્રભુને આંખોમાં સમાવે પ્રભુને આંસુડા અવધપુરી મહારાણી માથે કુડા કલંક લગાવે અર્જન કસુતાની અવધપુરી મહારાણી કુડા કલંક લગાવે તેની આંસુડા પ્રભુને इसीलिए मेरे भाई बहन हम सब ऋणी हैं, हम सब अपराधी हैं। अमरेली में तो आવું બન્યું महात्मा मुर्दाजी ने एम थयुं के लावो कई वांधो नहीं लाई मारो परम शिष्य छे जामनगर नो महाराज साहेब जामनगर ना जाम साहेब एम कहें के बापजी तमे निर्दोष छो एटले मारे बीजानी कोईना प्रमाणपत्रनी जरूर नथी એટલે महात्मा मुर्दाजी जामनगर गया दरवान पर उभा रह्या दरवान ने कीधुं महाराज साहेब ने समाचार आपो कि महात्मा मुर्दासजी मळवा आव्या छे। दरवाने जे उभो तो माणस પહેરેગીર एणे कीधुं बापजी અહીંથી પાછા વયા જાઓ અમારા महाराज साहेबे कंठी तोड़ी नाखीने बीजी बांधी लीधी छे लोकोने कंठी बांधताय वार न लागे ने तोड़ताय वार न लागे आज बांधे काल तोड़ी नाखी અને માણસો જેમ કપડા બદલે એમ કંઠીઓ બદલાવે અત્યારે તમે અમારા સમાજમાં અમારા સંપ્રદાયમાં આવી જાઓ તમારી દીકરાની હગાઈ થઈ જાય લો તારા આ તોડીને લાવો તમારી બેન થી આપણે તો આપણું કામ કરવું છે ને અરે નવા ગુરુ બનાવી લીધા ને એની સાથે ઉપદેશ અને જ્ઞાન લેવા માટે બેઠા છે અંતપુરમાં એના ગુરુ જ્ઞાન આપી રહ્યા છે કાંઈ વાંધો નહીં महात्मा मुर्दासजी નું એવું પ્રભુત્વ અને વ્યક્તિત્વ હતું એટલે महात्मा मुर्दासजी અને સાધુ કોઈ પણ ના ઘરે રસોડા સુધી જઈ શકે અને રસોડા સુધી જઈ શકે ને એ જ સાધુ હોય એના પર કંઈ પણ કોઈને શંકા ન થાય એવું પવિત્ર જીવન છાપા જેવું જીવન હોય મહાત્મા તો અહીંયા જઈ રહ્યા છે અને એમાં રસ્તામાં એટલે એ ભવનમાં જતા હતા એમાં એક મીંદડી મૃત્યુ પામીને એના આજુબાજુમાં બચ્ચા રમી રહ્યા હતા એના માને ધાવા માટે પ્રયત્ન કરતા પણ મીંદડી તો મૃત્યુ પામી હતી એ મરેલી મીંદડીને જોડીમાં નાખી મહાત્મા જાય છે જામ સાહેબ ને કહ્યું કે રાજા તને ખબર નથી પડી કાંઈ વાંધો નહીં ભલે પણ હવે તે જેની પાસે મંત્ર દીક્ષા અને ઉપદેશ લઈ રહ્યો છે અને પોતાની જોડીમાંથી મીંદડી કાઢી મરેલી
અને આમ ફેંકી વચ્ચે કે આ નવા બનાવેલા ગુરુને કહે કે આના બચ્ચા દૂધ વગર મૃત્યુ પામશે, આ મીંદડીને જીવતી કરે. જામ સાહેબે કીધું પેલા નવા મહારાજને કે બાપજી આ મીંદડીને જીવતી કરો. આની પાસે તક સાધુ હતો, તકવા દી કે આની કંઠી આને તોડી નાખી, લાવો આપણે પકડી લઈએ. હવે તો કઈ હતું જ નહીં લંબી, એટલે તો કઈ થયું નહીં. પછી મહાત્મા મુરદાજી જામ સાહેબ ને કીધું, જામ સાહેબ બીજું તો કઈ હું કહેતો નથી, પણ દીકરીને બચાવવામાં મેં મારી સમગ્ર જીવનને જો હોડમાં મૂક્યું હોય, દીકરીના પેટમાં જે ગર્ભ ઉછરી રહ્યો હતો એ ગર્ભને બચાવવામાં, દીકરીને બચાવવામાં જો મેં કલંક જો સ્વીકારી લીધું હોય અને મેં મારું જો નામ આપ્યું હોય, હાથમાં જળ લીધું અને જળ છાંટ્યું કે મારી આયુષ્યના 15 વર્ષ આ મીંદડીને મળે, મીંદડી ઊભી થઈ ગઈ. મીંદડી દોડવા લાગી પોતાના બચ્ચા પાસે અને મહાત્મા એ જ વખતે હાલતા થયા અને પાછળથી વળી પાછા જામ સાહેબ દોડ્યા અને પેલી નવી બાંધી હતી વળી પાછી તોડી પાછી હકીની બાંધી. બાપજી ક્ષમા કરો. અરે રાજા, ભગવદ ગીતામાં કીધું છે મનુષ્યોમાં રાજા હું છું. કૃષ્ણ જેટલો દરજ્જો તને મળ્યો તે મારામાં શંકા કરી. પણ સંત છે ને, દયા છે. જામ સાહેબ ને ગળે લગાડ્યા છે, સ્વીકાર કર્યો છે. અહીંયા સમય જતા દીકરીએ એક દીકરીને જન્મ આપ્યો અને આ દીકરીએ જે દીકરીને જન્મ આપ્યો એને એક દીકરો થયો, એનું નામ મુક્તાનંદ સ્વામી. સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન એ મુક્તાનંદ સ્વામીને સાથે ફેરવે છે. એ બોલ્યા છે ત્યાગરે ઢોટકે વૈરાગ્ય વિના, ત્યાગરે ઢોટકે વૈરાગ્ય વિના. એ મુક્તાનંદ સ્વામી શું મહાપુરુષોની કુરબાની છે, શું બલિદાન છે. એટલા માટે અહીંયા તુલસી કહે છે જો સહી દુઃખ પર છીદ્ર દુરાવા,
સાધુ ચરિત શુભ ચરિત કપાળ. શું સાધુ મહિમા ગાયો છે તુલસીએ. અને જેનો બહુ જ મહિમા ગાય ને એટલે એની જવાબદારી પણ બહુ જ વધી જાય. એ સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. પ્રયાગની ઉપમા બીજો જંગમ તીર્થ એ તીર્થરાજ છે. આપણે ત્યાં આરતીમાં કાલ આ બાપુ બોલતા હતા, જગદીશ બાપુ, 68 તીરથ સંતોને ચરણે, 68 ગંગા મહિમા છે. કોઈ પણ સાધુ હોય, ચાહે સંન્યાસી હોય, વિરક્ત હોય, ગ્રસ્ત હોય, કોઈ પણ સાધુ હોય, મેરે ભાઈ બહેન, એના અંતરંગ પરિચયમાં ક્યારેય ન જવું. જો આપણું કલ્યાણ ઈચ્છતા હોય, ગાયને ચાંદલો કરીને ચણાની દાળ ગુરુવાર હોય ને જમાડી દો, ગોળની ગાંગડી. ગાયની પૂજામાં એ શું ખાય છે, કચરો ખાય છે, શું ખાય, એના અંતર નહીં જવું. જો આપણે આપણું કલ્યાણ ઈચ્છતા હોય, એટલા માટે સાધુનો સંગ મેરે ભાઈ બહેન, જેનામાં રામ ભક્તિ પ્રમુખ સ્થાન હોય. રામ ભક્તિ જ્યાં સુરસરી ગંગાની ધાર છે, સાધુ એ ગંગા છે. ગંગાને કોઈએ પૂછ્યું, એ ગંગા, તારામાં આટલા બધા માણસો સ્નાન કરવા આવે ને તારામાં પાપ ધોવે છે, તું તારું પાપ ક્યાં નાખે છે? તો અમે કુંભમાં ગયા 94ની સાલમાં, હરિદ્વાર કથા. આમ તો કહેવું બરોબર નથી, પણ કહેવું રહ્યું આવ્યું છે વાત. એટલે કુંભમાં મારી 6 કથા થઈ છે, પણ સાધુઓ જેટલા મને સાંભળે છે ને એટલા ગ્રસ્તીઓ બહુ ઓછા સાંભળે. સાધુનો હું માનીતો કથાકાર, વિરક્ત સાધુ. વિરક્ત સાધુ પહેલી પસંદગી આપણા એરિયામાં, જ્યાં સુધી મારી પાસે તારીખ હોય, મુહૂર્ત હોય, ત્યાં સુધી પહેલી પસંદગી મારી કરી છે. કારણ કે સાધુના જીવનથી હું પરિચિત છું અને સાધુ મારેથી પરિચિત છે. 20 જણા અમે બરવાળાથી ગયેલા હરિદ્વાર પહેલા વહેલા કુંભમાં 94 સાલમાં. ગામના બધા સાથી હોય એટલે એમ કે બાપુને બધી ખબર હોય ને, બધાને બધી ખબર ન પડે. હું આ ખાસ કહું છું, બધાને બધી ખબર ન પડે. કબીર સાહેબ હોય એને હીરો હોન્ડા ખોટવાય ન આવડે, ભલે ત્રિકાળ જ્ઞાની હોય. ત્રિકાળ જ્ઞાની હોય ખબર પડવી જોઈએ કે અહીંયા આમ ભાઈ થયું છે, પેટ્રોલ ખલાસ થઈ ગયું, આમ થયું. ત્રિકાળ જ્ઞાની હોય કહી દે, પણ બધાને બધી ખબર ન પડે. કબીર સાહેબ હોય તો પણ ગમે એવા માણસ હોય, એટલે બધાના પોતપોતાના ક્ષેત્ર છે. ગમે એમ લાખ પ્રયત્ન કરી સાઉન્ડ હેન્ડલ કરતા આપણને આવડે. ચાંપ પાડો ચાલુ થઈ જાય. આમાં 250-300 તો એના વોલ્યુમ છે. સામાન નો વાગે, ઓપરેટિંગ વાગે. સામાન થોડો વાગે, એને ઓપરેટિંગ વાગે. ગમે એમ કે લાખ પ્રયત્ન આવી કથા હું કરું છું, અને એમ કે લાવો ને તમે બીમાર છો, લાવો ને તબલા ઉપર 2000 હું કથા કરું. એ કદાચ કથા કરી દે, કથા મારી યારે 200-250 કથા કરી છે. 14-15 વર્ષનો આ દીકરો હતો ત્યારથી ફરે. એ કથા તો કરી દે, પણ મને તબલા નો આવે. ગમે એમ કરું તો
બધાને બધું ના આવડે, બધાનું ક્ષેત્ર છે. આપણને રોડામાં રાખી દીધા શું આજ જ થયું તું એવું. આ ભાઈ બહાર ગયા હાથે એમ ચા બનાવી છે તો હું આદુ લેવા ગયો તો હું ચા ઉભરાઈ ગયો, હાણસી જડે નહીં સવારમાં. આજનો જ દાખલો તમે જોયું તું ચૂલા પર ઉભરાણીની ચા પડી. એ બહુ હોય ને તો એ સાફ કરી નાખે, હાવું વઢે નહીં. અહીંયા કોઈ હાવું હોતી નહીં અમારે. તો મેરે ભાઈ બહેન આપણી વાત એ ચાલે છે કે 20 જણા સાથે હતા બરવાળાના. બાપુને આવડતું છે, લાવણ પૂછી આવી કથા કરે છે કે બાપુ ગંગામાં સ્નાન કરીએ ત્યારે મોઢું કઈ બાજુ રાખીએ? મેં કીધું જે બાજુ કપડા કાઢ્યા હોય એ બાજુ. ગંગાના કિનારેથી કપડા લઈ જશે. ગંગામાં સ્નાન કરી ત્યારે મોઢું કઈ બાજુ રાખવું એ તો જે ગયા હોય એને ખબર હોય. ભાગવતમાં બહુ આના પ્રસંગો છે. ગંગાને પૂછ્યું કે બધા પાપ ધોવે છે તારામાં, તું બધા પાપનું શું કરે છે? ગંગા કહે એક સાધુ આવીને આમાં સ્નાન કરીને ત્યાં પવિત્ર થઈ જાઓ. ગંગાને પણ પવિત્ર કરી શકે યહી હે સાધુ, યહી હે સંત. એટલે તો ગંગા તો હરિદ્વાર એક જ તીર્થ છે. અને પ્રીતમ એમ કહે, પ્રીતમ સાચા સ્નેહ ઈ કહે છે 68 તીર્થ સંતોને ચરણે, 68 તીર્થ એના ચરણમાં આટા મારતા એ સાચું. એટલા માટે આપણો કબીર પણ કહે છે સંતન કે સંગ લાગ સંગત अच्छे बने संग के संग लाग अच्छी बने
એટલા માટે મેરે ભાઈ બહેન સંતોના અંતરંગ જીવનમાં એના અંતરંગ વ્યવહારમાં ક્યારેય નહીં જોયું. અને વંદન, એનો આદર, અને આપણી પાસે સામર્થ્ય હોય તો કંઈક આપી અને એના પાસેથી કારણ કે તુલસી હાય ગરીબ કી, એ એકલો એકલો રડે ને, આપણી પેઢીઓમાં કોઈ હરાજ નાખતા સાધુના અપરાધથી. તો સાધુના જીવનમાં ભક્તિ એ ગંગાધારા છે. હલતા ચાલતા પ્રયાગમાં તો 3 નદીઓ છે, તો ગંગા એ ભક્તિની ધારા વહે છે. એમના કર્મ માર્ગ ક્યારેય ચૂકે નહીં સાધુ. કબીર સાહેબ કાપડે વણે, સજ્જન કસાય, કેટલા પ્રમાણો આપો. મીરા પોતાનો કર્મ માર્ગ ના છોડે. સાધુનું જે કર્મ હોય કરવું જ રહ્યું. એટલે કર્મની યમના, ભક્તિની ગંગા અને બ્રહ્મ વિચાર રૂપી એના જીવનમાં સરસ્વતી વહેતી હોય. એ સાધુ પ્રયાગમાં જો કોઈ એક ડૂબકી લગાવે તો કહે મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોય પીક બકવ મરાલા, કાગડો હંસ બની જાય. અને એનું પ્રમાણ આપણે ત્યાં 600 વર્ષ પહેલા એક જેસલ ચડાયો, 12 વટી ઉતારી દીધો પીર. આ સંતોનું પ્રમાણ. ચડાયો તો 12 વટી, આપણે બધા જાણીએ છીએ કે આમ અંદર બેસાડી દીધો. લઈ જતો તો એને પત્ની બનાવવા માટે. પત્ની બનાવવા લઈ જનારા માણસે એને સદગુરુ બનાવી નથી. તોરણ ચડાયો, 12 વટી ઉતારી દીધો પીર. યહી હે સંતો. આવા સાધુ સમાજની વંદના કરે. એના જીવનમાં, જેના જીવનમાં જે સાધુ હોય છે એનો સંગ મેરે ભાઈ બહેન છોડો નહીં. ક્યારેય કઈ ગુમાવવાનું નહીં આવે. સાધુનો સંગ કરે. આમ સાધુ વંદના પછી એમ કહ્યું આવા સાધુના જીવનમાં જો માણસ કોઈ પણ પ્રવેશ કરે તો એના સત્સંગથી માણસના જીવનમાં વિવેક પ્રાપ્ત થાય. બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે. તુલસી અહીંયા લખે છે, બીનું સત્સંગ વિવેક તો આવા સાધુના જીવનમાં જે માણસ બેસી અને સત્સંગ પ્રાપ્ત કરે. પણ સત્સંગ, પેલો સવાલ એ આવે સંત મળે ક્યાં? સંત મળે ભગવાનની કૃપા હોય તો. અને ભગવાનની કૃપાથી સંતો તો મળે, પણ સંતો બોલે કે ન બોલે એ કેમ નક્કી થાય? રામ કૃપા બિના સુલભ ન સો. ભગવાનની કૃપા વગર ન મળે આવો સત્સંગ. એવા સંત મહિમા ગાય, સરળ ચિત્ત બતાવી રાજપુરુષોની વંદના કરે, સાધુના સ્વભાવનું વર્ણન કરી, ભગવાન રામજીનું ચરિત્ર કહેવા માટે તૈયારી કરે છે. ચારે ભાઈઓની વંદના કરી, જાનકીજીની વંદના કરે. પણ જેની વંદના વગર આગળ ન જઈ શકાય. આખા જગતને સટ સંતો અસંતો બહુ લાંબુ પ્રકરણ છે.
પણ જેની વંદના વગર આગળ રાજપુરુષોની અયોધ્યા નરેશની વંદના, અયોધ્યાના રાજા દશરથજી જનકજીની વંદના, ત્રણેય માતાઓની વંદના, એના માટે તો એક સત્ર આપવું પડે એવું વંદના પ્રકરણ છે. એકની વંદના ઉઠાવી અને એના શબ્દો ખોલીએ તો એક 3-3 કલાક એક રાજીવ ભગવાન રામજીની વંદના માટે બોલી શકાય, લક્ષ્મણજીની વંદના માટે. પણ આજે ત્રીજો દિવસ છે એટલે પણ જેનું વંદના પ્રકરણ એટલે કે વંદના કર્યા વગર આગળ ન જઈ શકાય એવા હનુમાનજી મહારાજની વંદના અનિવાર્ય છે. મહાવીર બિન હનુમાનજીને તુલસીદાસજી મહાવીર શબ્દનો પ્રયોગ કરે છે. હે હનુમાનજી, આપ મહાવીર છો, કારણ કે આપનો યશ રામ ગાય છે. રામ જાસુ જસ આપ લખાણા. અને મહાવીર એ છે જે પોતાને માનને હણી શકે, એ જ મહાવીર. ભગવાન તુલસીદાસજી ભગવાનને રણવીર કીધા છે, રણધીર કીધા છે, રઘુવીર કીધા છે, પણ મહાવીર કેવળ હનુમાનજી. અને મહાવીર જે હોય અને જે પોતાના માનને હણી શકે એના વખાણ તો શત્રુ પણ કરે છે, રાવણ પણ બોલે છે. અંગદજી જ્યારે સભામાં જાય છે અને યુદ્ધનું વિશિકાર તરીકે, ત્યારે બહુ મોટો વાર્તાલાપ થયો છે અંગદ અને રાવણ વચ્ચે. રાવણે એમ કહ્યું, તમારામાં અમારી સાથે યુદ્ધ કરે એવો છે કોણ? એક તો બતાવો. નાનો તપસી મારી સાથે યુદ્ધ ન કરી શકે. ઉભા રહ્યો ઘડીક વાર. મોટો તપસી એ વીરવંતો છે, એ મારી સાથે યુદ્ધ ન જીતી શકે. અને નળ નીલી તો શિલ્પ કર્મ જાણે છે, એ તો કડિયા કામ કરે. પુલ બનાવ્યો જો આપણી ભાષામાં, એટલે એ યુદ્ધ ન કરી શકે. સુગ્રીવ ટકી ન શકે, જાંબુવાનું વ્રત છે, અને તું તો ટકી જ ન શકે. મારી સાથે યુદ્ધ કરે એવો છે કોણ? આ એક છે. કોણ? અંગદજીએ કીધું, ઈ કોણ? તને જે એમ લાગે છે કે મારી સામે યુદ્ધ કરે એવો એક છે, એ કોણ છે? એ કે જે આવીને લંકા બાળી ગયો ને, હે કપી એક બલશીલા, એક શીલવાન વ્યક્તિ છે, અને જેની પાસે શીલની પ્રબળતા હોય એ જ મહાવીર હોય. એટલા માટે આપણી ગંગા સતી બોલી છે, શીલવંત સાધુ વારે વારે વૃત્તિ મેરે ભાઈ બહેન સદાય નિર્મળ હોય. બાળક જેવું નિર્મળ જેનું જીવન, જેનો વર્તમાન ક્યારે બદલે, શીલવંત જેના વર્તમાન ન બદલે, એવા સાધુને રાવણ પણ કહે છે કે હે કપી એક બલ શિવા. એટલા માટે રામ યશ જાસુ જસ આપ પખાના. મહાવીર વિનવ અનુવાદ. રામ જાસુ જસ આપ પખાના. તમારો યશ અને ભગવાનને તો કેવું કેવું ભગવાન માટે. સ્વયં હનુમાનજી મહારાજ એવી સેવા કરી કે રામજી એમ કહે કે હે મારુતિ, અમારી 71 પેઢી ખલાસ થશે ને રઘુવંશની, પણ તારા ઋણથી અમે મુક્ત નહીં થઈએ. જેણે રામને ઋણી રાખ્યા, કદી સામા ચોપડા ન રાખ્યા.
અરે ધૂળમાં ધામા નાખ્યા જેને રામને પૂરી નાખ્યા. और देवता चित्त न धरे हनुमंत श्री सर्वे सुख करे. हनुमान जी ने तो बहुत આખો એક સત્ર બોલી શકાય. હનુમાનજી એટલે મહાપ્રાણ. હનુમાનજી એટલે વાનર ના રૂપમાં આપણે એને પૂજીએ છીએ. દર શનિવાર ભલે તેલ ચડાવી શનિવાર રહીએ બધું જ કરીએ, હનુમાનજી થી ડરતા હોય બધું સાચું. પણ કોઈ નિસંતાન બેન હોય કોઈ સાધુ આવે હનુમાનજી મહારાજ નો ઉપાસક ને એમ કે જાઓ તમારા ઘરે હનુમાનજી જેવો દીકરો થશે, કોણ હા પાડે? પૂજીએ છીએ આપણે અને ગુણ પૂજાય છે, રૂપ પૂજાતા નથી. અને રૂપની ઉંમરે કેટલી ચાલી અને ગુણ તો કાયમ પૂજાશે. એવા હનુમાનજી મહારાજ ને એક સોરઠો અને એક ચોપાઈમાં વંદના કરે છે. પ્रणव पवन कुमार खलबल जासु हृदय હનુમાનજી મહારાજ મારે તો તમારા વંદન કરવા છે ને તમારા હૃદયમાં બેઠેલા રામજીને પણ વંદન કરવા છે. હનુમાનજી વિરોધ કર્યો કરે તુલસી તમે બધાને ચરણ સ્પર્શ કરો મને દૂરથી કેમ? તુલસી કહે કે હે હનુમાનજી મહારાજ મારા હાથ એટલા બધા પવિત્ર નથી. તુલસી એમ કહે મારા એવા હાથ પવિત્ર નથી કે હું ચરણ સ્પર્શ આપને કરી શકું. એટલા માટે દૂરથી. એના બે કારણ છે પ્રભુ. હે હનુમાનજી તમારા હૃદયમાં જે રામ સીતારામજીની જે મૂર્તિ વિરાજમાન છે, ઠાકોરજી બિરાજે છે હૃદયમાં, એના પણ દર્શન કરવા છે. એટલા માટે દૂરથી. એવી કથા છે કે હનુમાનજી મહારાજ 14 વર્ષ પછી ભગવાન રામજી અયોધ્યા પધાર્યા. રાજ તિલક થઈ ગયું ધામધૂમથી, રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ. એમાં એક વખત હનુમાનજી મહારાજ ભગવાન રામજીના ભવનમાં જઈ રહ્યા છે. પરિચારિકાઓ સેવિકાઓ હતી, એમણે અટકાવી ગયા હનુમાનજી ક્યાં જાઓ છો? એ કે આ કેમ પ્રભુની સેવા કરવા? અરે પ્રભુની સેવા કરવા ન જવાય તમારે. પણ કેમ ન જવાય એનું કઈ કારણ છે? એ કે જેની માંગમાં સેથી પૂરી હોય ને એ જઈ શકે. એમાં દલીલ કરી હનુમાનજી સીતાજી તો ગયા છે. એ કે સીતાજીની માંગમાં સિંદૂર પૂરેલો છે એટલે ગયા છે. હનુમાનજી મહારાજ કે મેં કલ દેખ લૂંગા. બીજે દિવસે હનુમાનજી મહારાજ આખા શરીર ઉપર સિંદૂર લગાવીને અને જાય છે. પરિચારિકો અટકાવે, આમ જ્યાં અટકાવે ત્યાં પ્રભુ બહાર આવી ગયા ભવનમાંથી. હા આમ હનુમાનજી મહારાજ નું દર્શન પહેલા વહેલા કર્યું. ભગવાન રામજી કહો અરે હનુમાન આખા શરીર ઉપર સિંદૂર? કે મહારાજ મને શંકા ગઈ કે કદાચ સ્યાથી પૂરનારનો ત્યાગ થાય પણ આખા શરીરે લગાવી એનો ત્યાગ ન થાય. સ્યાથી પૂરે એનો ત્યાગ કરશો તમે ભીષ્મ કદાચ. અને મારો પતિ તો અસીમ છે એટલે આખા શરીર. અને જેનો પતિ સસીમ હોય સ્યાથી પૂરે. જેનું જીવન સસીમ હોય એ સેથી પૂરે. મારો તો પતિ અસીમ છે. મેં તો વરુ ગિરધર ગોપાલ ને મારો ચૂડલો અમર રહી જાય. એ ન્યાયે હનુમાનજી મહારાજે આખા શરીર ઉપર કથા છે ને એમાં એક વખત સીતાજીને આનંદ આવી ગયો કે આ મારુતિએ મને પહેલા વહેલા સુંદર સમાચાર આપ્યા ભગવાનના. સંદેશો મારી પાસે લઈને આવ્યો છે. લાય એક સરસ મોતીની માળા આપું. અને સીતાજી આ મોતીની માળા જનક મહારાજે આપી હતી. એ માળા આપી દીધી. આનંદ આવ્યો. હનુમાનજી મહારાજે માળા તો ઝીલી લીધી અને દાંતમાં મોતી ચડાવ્યું અને તોડ્યું. અંદરથી કાંઈ જોયું ન ફેંક્યું. બીજું તોડ્યું ફેંક્યું સીતાજીને. અને એ તે ઘરાણા તૂટે નહીં બહેનોને બહુ. પછી સીતાજી હોય કે આપણે હોય તો
તો ઘરાણું એમાં પોતાના પીરનું તૂટે એ તો બહુ વાંધો પડે. સીતાજીના પીરનું હતું, જનકજીનું હતું, માળા બનાવેલી, જનક મહારાજની માળા બનાવેલી, અને એ માણીગર પોતાના રાજમાં આવીને બનાવેલી એવી અમૂલ્ય, જેનું મૂલ્ય ના આંકી શકાય એવી મોતીની, સાચા મોતીની માળા. જાનકીજીને એમ થયું મેં ખોટી આપી દીધી, આ વાનરને માળા હોય. અરે હનુમાનજી, આ માળા મોતી, સાચા મોતીની માળા છે ને તમે એના દાંતથી મોતી એના તોડો છો બધા. અરે માં, હું મારા ઠાકોરજીને એમાં શોધું છું. મારો હરી જો આ મોતીમાં ન હોય, મારે મોતીની માળા નકારવી છે. અરે હનુમાનજી, એ તો કહેવાય છે, કથનમાં છે, કૃતિમાં તમે મુખથી બોલો છો કે આ મોતીમાં માળાના મોતીમાં હરી ન દેખાય તો મારે ફેંકી દેવાય. તો તમારા હૃદયમાં છે હરી? અરે માં, મારા હૃદયમાં હરી ન હોય ને તો આ દેહ પણ ઉપાડી દો. એ તો બોલાય છે, જગતને શું એની પ્રતીતિ. અને આમ જ્યાં ચેલેન્જ ફેંકી છે ત્યાં સીતાજીએ, અને એ જ વખતે જય શ્રી રામ કરી છાતી ચીરી. ભગવાન રામજી દોડ્યા અને આમ હાથ દઈ દીધા, હૃદય બંધ, જેમ કબાટના બારણા બંધ કરી દે એમ કરી દીધા. એટલા માટે તુલસીદાસજી લખ્યું, જાસુ હૃદય આગા બસઈ રામ સચા. જેના હૃદયમાં રામ બેઠો છે. એટલા માટે અમારો સતાર કહે છે કે હૃદયમાં જો તપાસીને. હનુમાનજીને ખબર, આપણને ખબર કઈ કઈ થાકી ગયા છે, ક્યાં આપણે અને એ હરી ક્યારે દેખાય કે લઈ લે જ્ઞાન સદગુરુજી એનો ભેસાનો છે. હૃદયમાં જો તપસી છુપાય કળીનો દોર ચાલે છે જગતમાં, જામે મનુષ્ય મળ્યો અતિ મોહો, એમાં અનુભવ મહારાજની વંદના કરે. અને તુલસીદાસજીને એમ લાગ્યું મેં તો બધાની વંદના તો કરી, પણ કોઈએ આવીને પૂછ્યું તુલસીદાસજી તમારી અંગત માન્યતા શું છે એ તો કહો. ત્યારે તુલસીદાસજી કહે, મને જો પૂછતા હોય તો રામજીનો નહીં, રામજીના નામનો આશિક છું. આ નામ કહી અને તુલસીદાસજી નામ પ્રકરણ શરૂ કરે. પણ એના પહેલા મેરે ભાઈ બહેન, નામ મહિમાનું ગાન કરીએ એના પહેલા આ ચા દેવી પધાર્યા છે, એટલે એનું સ્વાગત બધા કરી લઈએ. અને તમામ ભેટો જે કંઈ આપી હોય, જે એને આ જ્ઞાન યજ્ઞમાં, આ પ્રથમ મહોત્સવમાં જે કોઈ સદભાગી હશે, સદભાગી બનવા માટે જેમણે પ્રયત્ન કર્યો હશે, એ બધા જ સદભાગી સત્સંગીઓના અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના નામો અહીંથી બોલાય છે. જે કોઈ યાદી હોય જેની પાસે આવીને બોલો.